વર્ષની સજા 5 જણાને આપીશ. 5 વર્ષની આપ્યા પછી બીજા આરોપી જે 37 જેટલા આરોપીઓને નિર્દોષ છોડવામાં આવ્યા. જે અમારા યુવાનોએ સુસાઇડ કર્યું હતું એમાં રમેશભાઈ પ્રબડી જે યુવાન એક એક્સપાયર થઈ ગયા હતા. માયાવતી આપણા જે કુમારીબેન માયાવતી એ મુદ્દો સંસદની અંદરમાં 3 દિવસ સુધી તો સંસદ લોકોને હથિયાર વાપરે છે ને વારાફરતી હથિયાર વાપરે છે. એ લોકોને તો ખરેખર સજા થવી જ જોઈએ આવે અને આર્થિક રીતે આવે કે અમારી જાનહાની થાય ને તો અમે ક્યારેય સમાજ અમારી સાથે છે એટલે અમે ક્યારેય ડરવાના નથી. અમારી ન્યાલાવાડ ગામે અમારા સગાવાલાની ઉપર કહેતા ખીલાવાડ ગામે વીરાભાઈ પરમારની ઉપર હુમલો કરીને એમને માર્યા હતા. 8 સરના ગૌરક્ષકોએ એમને એટલો દીપક શાળ છે તો એને અમને થાળ માથે એવા માર્યા છે તો પણ તમે એની ન કરો. એને કેસીનો હાથ છે ને એને દારૂનો હડો હાલે. અમારે મરી જ જવાનું છે. અમે આ કેસ વિશે અમે મરી જઈએ ને તો અમે મૂકવાના નથી. પીડિત આરોપી અમે 1 જણાને મને મારવા દે આ સરકાર બાંધીને. જ્યાં મારા દીકરાને બાંધીને માર્યા હતા ત્યાંથી એને 1 આરોપીને મને બાંધીને હું કહું આરોપીને મને બાંધીને મારવા દે. હાલો મારે સરકારને કાન બેરા છે પણ એને આખ્યું દીજ્યું છે ને આખ્યું એ તો જોવે. હું કહેવા માંગુ છું કે તમે આપણે કેતનસિંહ વાળાની અરે હું કોન્ફરન્સ કરી છે એ તમે ખુલ્લી કરો. કેતનસિંહ વાળા એમ કહે છે કે મેં હરસંગભાઈ અરે વાત કરી લીધી છે. તો વાત બે શું કરી છે? આ વકીલ છે ને એ અહીંયા અમારા બેદરકારી નથી. અને જો આ સરકારને એમાં ધ્યાન જાય ને તો હું મારી સમાજને આવતા સમયની અંદરમાં 2027 ની અંદરમાં હું મારા સમાજને વિનંતી કરવાનો છું. કોઈ પણ પ્રકારની હું સમાજને સોગંદ પણ આપવાનો છું કે જો સમાજ તમે એકવાર આ રોડ ઉપર આવી હતી એમ એકવાર આપણે 2027 ની અંદરમાં જો તમે રોડ ઉપર આવીને જો એક દાણા આ સરકારને ન બતાવો ને તો તમને સમાજ મને કહે કે બાલુ બાપા આ રાખવાના છે વકીલ આપણે. એટલે અમારે સમાજ કહે એ અમારે આગેવાનું એને હું ભગવાન માનું મારી નાતને. એ આપણી સાથે અત્યારે મોટા સમઢિયાળાથી ભાલુભાઈ જે ઉના દલિત કાંડના પીડિત છે એ હાજર છે અને એમની સાથે વાત કરીએ કે હાલ જે ચુકાદો આવ્યો છે એમના વિશે. બાલુભાઈ, જે રીતે આ કોર્ટે ચુકાદો આપ્યો છે વેરાવળ સેશન્સ કોર્ટે એના વિશે શું કહેવું છે? મતલબ તમારે આજે આ 2016-11 સાથે જે આ બનાવ બનેલો ત્યાર પછીના સંઘર્ષ 10 વર્ષ સંઘર્ષ કરેલો. તો એ સંઘર્ષની અંદરમાં જે આજે ચુકાદો આવ્યો તો ચુકાદો આવ્યો એમાં 5 વર્ષની સજા 5 જણાને આપીશ. 5 વર્ષની આપ્યા પછી બીજા આરોપી જે 37 જેટલા આરોપીઓને નિર્દોષ છોડવામાં આવ્યા છે. જે ગુનેગાર છે કેમ કે ગુનેગાર એટલે જે થળ ઉપર અમારી માથે ખૂબ અત્યાચાર કર્યો છે. જે રીતે વિડીયોમાં બતાવે છે. છતાં આ જે તંત્ર એ જે અમારી ઉપર જે ખરેખર અન્યાય જ કર્યો ગણાય. કેમ કે આજે અમે ફરિયાદી કદાચ છે ને છતાં સરકારને આ કેસ લડવો જોઈએ. એને બદલે અમે પોતે ખુદ પીડિત લડ્યા છીએ છતાંય અમારી ઉપર આ જે અન્યાય કર્યો છે જે જજમેન્ટ દેવામાં તો જે ખરેખર અમારી લાગણી દુભાણી છે. તો એના માટે અમે કાંઈ પણ આગળ જવાનું થાય તો પણ અમે આગળ જવાના. અને જે રીતે મતલબ 5 આરોપીઓને આરોપી તરીકે સાબિત કરીને 5 વર્ષની સજા આપી છે કોર્ટે. 5 તો આમાં તમારી તો લાગણી દુભાણી છે પણ સમાજને પણ ક્યાંક ને ક્યાંક લાગણી દુભાણી છે. સમાજની લાગણી દુભાણી છે. હા, તો એ શું કહેશો તમે એના વિશે? ખરેખર સમાજની લાગણી દુભાણી છે. એ અમે પહેલેથી જ જાણીએ છીએ કે ભાઈ જ્યારે આ બનાવ બન્યો ત્યારે સમાજ ખૂબ પણ અમારા માટે હેરાન થઈ ગઈ હતી. કેમ કે આપણા સમાજના જે અમારા યુવાનોએ સુસાઇડ કર્યું હતું એમાં રમેશભાઈ પ્રબડી જે યુવાન એક એક્સપાયર થઈ ગયા હતા. ત્યાં પણ અમે ગયા હતા. આ પણ મતલબ એક સંઘર્ષનો તમારે એક ઘટનાઓ છે અલગ અલગ. અને ત્યારે અલગ અલગ જગ્યાએ આંદોલન થયા હતા બધી જગ્યાએ. તો એ આંદોલન વિશે પણ શું કહેશો તમે? હા, રોડ ઉપર સમાજ આવી ગઈ હતી અને વિશ્વ લેવલનો મુદ્દો કે આજે આ સમાજનો મુદ્દો કે ઉનાકાંડના પીડિતનો મુદ્દો નહીં. ખરેખર આ એક આપણા સમાજની લાગણી ઉપર ઠેસ આવી હતી. કેમ
કે જાહેરની અંદરમાં આપણું જે સમાજનું અપમાન થયું હતું એના માટે આજે અમે 10-10 વર્ષથી લડતા હતા, છતાંય આ તંત્રએ બે ઈમાનદારી કરીને અમારી ઉપર જે અમારી લાગણી દુભાવી છે. તો ખરેખર અમે આ મુદ્દાને અમે હાઈકોર્ટ સુધી પહોંચાડશું. અને આ મુદ્દો જે સંસદની અંદરમાં ઉપજ્યો હતો કે બેન માયાવતી, આપણા જે કુમારી બેન માયાવતી એ મુદ્દો સંસદની અંદરમાં કે 3 દિવસ સુધી તો સંસદ બંધ રખાવી દીધી. તો આ તંત્ર, સરકાર ને આ તંત્રએ જોયું નહીં કે ખરેખર આ અત્યાચાર કેવો થયો ને આ સમાજે કેવી રીતથી લડત આપી હતી, સમાજ કેવી રીતથી હૂંફ આપી હતી બાલુભાઈને. તો આ મુદ્દો અમે ખરેખર હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી અમે જવાના છીએ. પણ અમે આ જે રીતે ચુકાદો આપ્યો છે એના તો એકદમ ચોખ્ખું દેખાય છે કે તમે અસંતુષ્ટ છો આજે ચુકાદાથી. હા, અમે અસંતોષ છીએ. આ અસંતુષ્ટ જે તમે થાય છે એ પણ તમારી ખરી વાત છે. અને જે રીતે હવે આગળ પગલાં લેશો તો જ્યાં સુધી બધા આરોપીઓને સજા ન થાય ત્યાં સુધી તમે લડવાના? કોઈ નિર્દોષને સજા ન થાય અને ખરેખર આ વીડિયાની અંદરમાં જે અમારી ઉપર અત્યાચાર કર્યો છે એમને તો ખરેખર આ સરકારને એને અમે એમ નથી કહેતા કે ભાઈ એટલી સજા, પણ એને ખરેખર એને જે તમામ લોકો અમને હથિયાર વાપરે છે અને વારાફરતે હથિયાર વાપરે છે એ લોકોને તો ખરેખર સાહેબ સજા થવી જ જોઈએ. અને આપણે વાત કરીએ કે આ જે ઘટના બની 2016માં ઘટના બની ત્યારબાદ 1 કે 2 વર્ષ સુધી જે રીતે તમારે આર્થિક રીતે પણ તમને ઘણી મુશ્કેલીઓ આવી હોય તો એના વિશે શું કહેવું છે? આર્થિક રીતે તો જુઓ કે મુશ્કેલી તો અત્યારે હાલમાં પડતી જ છે મુશ્કેલી, પણ એમાં અમે ક્યારેય સમાજ અમારી સાથે છે એટલે અમે ક્યારેય કોઈ દી ડગવાના નથી. કોઈ પણ મુશ્કેલી આવે, આર્થિક રીતે આવે કે અમારી જાનહાની થાય ને તોય અમે ક્યારેય સમાજ અમારી સાથે છે એટલે અમે ક્યારેય ડરવાના નથી. કેમ કે અમારી ન્યાયની લડાઈ છે. કેમ કે અમારા ગામની અંદરમાં આવીને બહારના લોકોએ અમારી ઉપર અત્યાચાર જે કર્યો છે અમે એમની સામે બાંધવા નથી ગયા. અમારે ઘરે આવીને અમને માર્યા ગણાય. કેમ કે અમારા બહારના લોકો, ઉના તાલુકાના માણસો બધાએ ટીમ ગોઠવી, ષડયંત્ર ગોઠવી અને આ અમારી ઉપર અત્યાચાર કર્યો છે. તો ખરેખર આ સરકારને જોવું જોઈએ કે ખરેખર આ પીડિતોને ન્યાય મળવો જોઈએ અને ખરેખર આ નિર્દોષ માણસો છે એને ન્યાય મળવો જ જોઈએ. ને જે આ લોકો અત્યાચાર કરવાવાળા છે આ બુટલેગરો જ છે અને સરકાર ભેગા રહીને આ સરકારના માણસો એને આશ્વાસન આપે છે. આ આરોપીને હમણાં કેસીની ઓફિસમાં આરોપીને બોલાવી અને એને વિડીયો વાયરલ કર્યો હતો કેસીની ઓફિસમાંથી. કયા પ્રકારના વિડીયોની વાત કરો છો? એ વિડીયો એને કયા પ્રકારનો વાયરલ કર્યો એ મને નથી ખબર પડી. એક ભાઈએ મને બતાવ્યો હતો કે જો આ કેસીની ઓફિસમાં તમારા આરોપી છે અને આ વિડીયો રાજનીતિ, હા, અને કેસીનો ફૂલ અને સપોર્ટ છે, આરોપીને ફૂલ સપોર્ટ છે. ક્યાંક ને ક્યાંક આરોપી જેટલા છે તમારા કેસમાં એ બધાને રાજનીતિક રીતે પણ સપોર્ટમાં જ આ જજમેન્ટ સપોર્ટ થી જ આવું આવ્યું છે, બરાબર. અને અમે ક્યારેય સત્યની અંદરમાં સરકાર ગમે તે હોય, ખરેખર આપણા સમાજ ઉપર, અમારા સમાજ ઉપર અત્યાચાર થાય કે અન્ય સમાજ ઉપર થાય તો અમે ગમે એ સમાજ ઉપર અત્યાચાર થાય અહીંયા અમે ખંભે ખંભો મિલાવી અને અમે લડવાના છે. કેમ કે એ પીડિત ગણાય, પીડિતની સાથે અમે લડવાના જ છીએ. બિલકુલ. અને બીજી વાત કરું કે જે રીતે તમારા ગામમાં પણ માહોલ ત્યારે ગરમાયો હતો, તો ત્યારે ગામની સ્થિતિ કેવી હતી ને તમારા જે પરિવારમાં સભ્યો હતા તો એની અંદર ડરનો માહોલ હતો તો કેટલીક હતી? હા, એ તો માનો કે ગામને લોકોને થોડુંક મુશ્કેલી હતી. કેમ કે ગામના લોકો કોઈ હતા નહીં અને ગામના તો અમે માનો કે 2-3 જણા હતા, પણ એમનો તપાસ કર્યો પણ એ સાયડી ક્રાઇમના તપાસમાં ન આવ્યા. નકર આપણે એક ફરફુલભાઈ કોરાટનું આ મીડિયામાં આપ્યું હતું, છતાં એની બહુ ઇન્કવરી કરી હતી સાયડી ક્રાઇમ બ્રાન્ચે, પણ એ કંઈ એનું ખુલ્યું નહીં. એટલે એ કાંઈ ગામના કોઈ આવ્યા નહીં. એનું કારણ છે કે એ નિર્દોષ હતા ખરેખર, એટલે એ નહોતા આવ્યા. બાકી તો આ બહારનું ષડયંત્ર ગોઠવ્યું હોય ક્યાંય પણ ભેળા થઈને, એ ષડયંત્રની અંદરમાં હોય એ અલગની વાત છે. બાકી ગામના કોઈ આમાં જાહેરમાં આવીને ઇન્વોલ્વ નહોતા થયા કે ભાઈ બાલુભાઈને આપણે આ ભેગા રહીને માર ખવડાવીએ. બહારના લોકોનું ષડયંત્ર અને બહારના બોલાવવામાં આવેલા કે નાગજી ભાઈ જે બેડિયાવાળા છે
એને જ આ ઊભું કરેલું બરોબર. નાગજી ડાયા વાણીઓ, અને એને તો ખરેખર આ સરકારને આજીવન આપવી જોઈએ, કેમ કે એ મુખ્ય આરોપી જે આ ષડયંત્ર ઊભું કરવામાં એનો હાથ છે, અને એની પાછળ એના માણસો હતા એ રહી ગયા છે. બરોબર. એમને કેટલીક સજા છે કોર્ટ? એને 5 વર્ષની જ સજા આપી છે કોર્ટે. 5 વર્ષની. ખરેખર આવા બુટલેગર જેવા આરોપીને ખરેખર આજીવન સજા આપવી જોઈએ. અમારી તો આ માંગણી છે, અને અમે હાઈકોર્ટને પણ પડકારીએ છીએ, અને હાઈકોર્ટમાં જઈને વિનંતી કરીએ છીએ હાઈકોર્ટને કે તમે અમારા ભગવાન જો હોય, અને જો હાઈકોર્ટમાં ભગવાનનો સોગંદ ખવડાવતા હોય તો ખરેખર આ આરોપીઓ છે એને ખરેખર આને સજા થવી જ જોઈએ, બધાને હરખી, મારે એને ખરેખર બધાને હરખી થવી જોઈએ. આ મારી માંગણી છે. અને બાલુભાઈ, બીજી વાત કરું કે જે તથાકથિત ગૌરક્ષકો પોતાને કહેતા હોય, તો અહીંયા જે સ્થિતિ હું જોઉં છું અત્યારે, વાડીએ તમારી બેઠા છીએ આપણે, અને તમારી પાસે ગાયો પણ છે, ભેંસો પણ છે, અને પશુપાલનનું પણ તમે કરો છો પહેલેથી, મતલબ પશુઓ પ્રત્યે તમારી ભાવના પણ સારી છે. સારી ગાયો હતી તારે બનાવ બન્યું ત્યારે. હા, તો જે પણ ઘટના બની એ ખોટી રીતે એના ષડયંત્ર કરીને તમારી ઉપર ઘટના બનાવવામાં આવી છે, અને જે પણ એ લોકોનો ષડયંત્ર જે રચ્યું છે, બરોબર, તો એ પહેલા ક્યારેય એવી વાત થઈ ક્યારેય કે તમારી ઉપર આવી રીતે હુમલો થયા હોય આ ઘટના પહેલા? નહીં, અમારી માથે નતા થયા, પણ અમારા જે અહીંયા ખીલાવડ ગામે અમારા સગાવાલાની ઉપર થયા હતા. ખીલાવડ ગામે વીરાભાઈ પરમારની ઉપર હુમલો કરીને એમને માર્યા હતા ફાટસરના ગૌરક્ષકોએ. એમને એટ્રોસિટી થઈ હતી. બરોબર. હા, એની ઉપર હુમલો થયો હતો. ટાર્ગેટમાં જ રાખીને કામ કરતા હોય તથાકથિત ગૌરક્ષકો, પણ ગૌરક્ષકો કહેવાતા ગૌરક્ષકો નથી. એ એક માનો કે એક ષડયંત્ર ઊભું કરીને આવું જ બધું કરતા હતા, અને એ લોકો ઉનાની અંદરમાંથી જે આ ગુંડા તત્વોને જે રાજકીય રીતે એને સપોર્ટ મળતો હતો, અને ઉનાની અંદરમાં કેબિન હોય કે મોટી દુકાન હોય તો દર મહિને 50 રૂપિયાની પોસ્ટ ફાડી અને ઉનાની અંદરથી બધેથી આખા ઉનાની અંદરમાં જેટલી દુકાનો છે એટલી દુકાનોમાંથી પૈસા ઉઘરાવવાનું કામ કરતા હતા. બરોબર. અને એ પૈસા કોને આપતા હોય ને કઈ રીતથી વાપરતા હોય એ તો એને જ ખબર હોય, પણ ગૌરક્ષકોને નામે એ લોકો આ બધો ધંધો પોતાનું રોટલા શેકવાનો ધંધો કરતા હતા. અને એમને ઉકાભાઈ રબારી છે, એમને બહુ હેરાન કરેલા. ગાવું ભરીને આવતા, ઘોડા એમને છે. તો એ મને મારા ઘરે જયારે કાંડ બન્યું ત્યારે આવ્યા, ત્યારે મારે તો એને ઘણા વર્ષથી આમ આવરો જાવરો ઘોડિયું બોડિયું રાખતા, એટલે હું જાતો ત્યાં. ઉકાભાઈ આપણે ગઢડા રોડ ઉપર એની રહેણાંક છે અને ઘોડાને સરે છે, તો એમને પણ મારા ખબર અંતર પૂછ્યા હતા. ઉકાભાઈ રબારી ઉનાના, એમને મને પૂછીને કીધું હતું કે બાલુઆતા મને બહુ આ લોકો હેરાન કરતા, મારા માણસો આવતા હોય ટેમ્પો ભરીને ગાયો, તો એમને પણ ઘણા વાર હેરાન કરેલા, અને પૈસા તોડબાજી કરતા. અને અમારા ગામના દેવી પૂજક ને હેરાન કરેલા, અને એમાંથી પાડા ઉતારી, અને આ ટીમે પાડા ઉતારીને લઈને વેચી નાખેલા. પેલા એવું કરતા કે જેથી આ પાડા ભરીને વેચવા જતા હોય ખાટકી વાડે, તો એમાં ગાય કે ગાયનું બસું વાસરું હોય કે વાછડો હોય એમાં ભેગા નાખી દે ને ઓલાને મારે, અને મારીને પછી એને આગળ લઈ જઈને ટેમ્પામાંથી બધો માલ ઉતારી લે, દંડ કરે, 5000 રૂપિયા લે. એવું ઘણી જગ્યાએ મને એ લોકોએ કીધેલું, અમારા ગામના દેવી પૂજકો. અને આવું બધું કરી અને આવી ધાક ધમકી એ પોતાનું વર્ષસર બતાવતા કે અમે આવા છીએ એમ. અને આ બધી ઘટનાઓની વચ્ચે હવે તમારી કેવી અપેક્ષા છે કે કેવી સજા થવી જોઈએ આરોપીઓને? ખરેખર જે આ 5 આરોપી જ આમાં એવું સાહેબ નથી, 5 આરોપી જ મેન નથી આમાં. મેન એ લોકો જો જે ઓલો એક શાળ છે, દીપક શાળ છે, એને અમને થળ માથે એવા માર્યા છે કે પણ તમે એની ન કરો. એને કેસીનો હાથ છે ને એને દારૂનો હડો હાલે છે, અને દારૂ ઇંગ્લિશ દારૂ વેચે છે ઉનાની અંદર, બુટલેગર માણસ છે ઈ. અને એને ખરેખર એને બધાની પેલા એને સજા થવી જોઈએ, કેમ કે એનો વિડીયો આ સરકાર જોવે પેલા. વિડીયોમાં એ અમને કેવો મારે છે, અને એ કેસીનો માણસ છે. અને મારે કોઈ અમારે મરી જ જવાનું છે,
અમે આ કેસ વિશે અમે મરી જાય ને તો અમે મૂકવાના નથી પીડિતો ન્યાયની માટે, ગમે એ હોય નહીં. હા, અને અમે ખુલ્લે કહીએ છીએ કે ભાઈ જેને રાજકીય રીતે સપોર્ટ એને દેવાનો હોય પીડિતો આરોપીને એટલો દઈ આપે. મારી હારે સમાજ છે અને હું કદાચ છે ને સમાજ મને સમાજના લોન મારી માથે ચડી ગયા છે, હું ક્યારેય ચૂકવી શકું એમ નથી આ લડતમાં. કેમ કે મારા દીકરાને જો જાહેરમાં બાંધીને જો ઉનાની અંદરમાં મારતા હોય તો મને એક આ આરોપીઓ છે એમેલી એક જણાને મને મારવા દે આ સરકાર બાંધીને. જ્યાં મારા દીકરાને બાંધીને માર્યા હતા ત્યાંથી એને એક આરોપીને મને બાંધીને, હું કહું એ આરોપીને મને બાંધીને મારવા દે. હાલો મારે કોઈ વસ્તુ નથી કરવાની, મારો કેસ પાછો ખેંચી લઉં, મને એકને મારવા દે. સ્વાભિમાન બધાને હોય ને, બધાને આ સ્વાભિમાનની લડાઈ છે. સ્વાભિમાન આ કાંઈ અમારે બીજી લડાઈ નથી, અમારા સ્વાભિમાનની લડાઈ છે. મારા દીકરા છે એ આમ બેવડું વળી જતા હતા 4 વ્હીલની પાછળ બાંધેલા, અને મારા દીકરાઓને મારતા જતા હતા તો મારા દીકરા વાંકા વળી જાય, બેવડું વળી જાય. આ સરકારને કાન બેરા છે પણ એને આખું દીજ્યું છે ને, આખું એ તો જોવે ઈ મીડિયા જોવે ઈ. હરસંઘવીને હું કહેવા માંગુ છું કે તમે આપણે કેતનસિંહ વાળાની હારે હું કોન્ફરન્સ કરી છે એ તમે ખુલ્લી કરો કોન્ફરન્સ. અમારા કેસ વિશેની કઈ કોન્ફરન્સ કરી છે? હું આ સરકારના વડાને કહું છું, પોલીસના વડાને, હરસંઘવીને કે આ મારી કોન્ફરન્સ છે ને એ મારા કેસની જે તમે વાત કરી છે ને એનો વિડીયો વાયરલ કરજો તમે. હરસંઘવીને કેતનસિંહ વાળા એમ કહે છે કે મેં હરસંઘભાઈ હારે વાત કરી લીધી છે. તો વાત બે શું કરી છે? આ વકીલ છે ને એ અહીંયા અમારા બેદરકારી રાખી છે અમારા કેસમાં. પેલા આપણા સમાજના સાધુ છે અહીંયા અમને બહુ હેરાન કર્યા જુનાગઢના, જે આપણા આ જે કહેવાતા આપણા સમાજના જે વકીલ બિપિન યાદવ સાહેબ, દીપેન્દ્ર યાદવ સાહેબ છે, એને બહુ અમને હેરાન કર્યા. એને અમે સમાજના કરીને રાખ્યા હતા. અમને એવી નથી ખબર કે ભાઈ આ અમારી માથે આવી રીતથી અમને ષડયંત્ર કરીને અમારો કેસને ખતમ કરવાનું કામ કરશે. અને વાળા સાહેબે એ જ કર્યું છે. વાળા સાહેબે અમને લોલીપોપ આપીને હું તમારા કેસમાં આમ ન્યાય દેવરાવી દઈશ, આમ ન્યાય દેવરાવી દઈશ. છતાંય અમે એને ભરોસે, કેમ કે સરકારના માણસ, અને સરકારને ખરેખર એક શરમ થવી જોઈએ કે આ દેશ વિદેશની અંદરમાં જો આ કેસ જો દલિતોનો ગાયજો હોય અને દલિતો રોડ ઉપર આવ્યા હોય તો ખરેખર આ સરકારને શરમ થવી જોઈએ. અને જો આ સરકારને આમાં ધ્યાન દે ને તો હું મારી સમાજને આવતા સમયની અંદરમાં 2027ની અંદરમાં હું મારા સમાજને વિનંતી કરવાનો છે કોઈ પણ પ્રકારની. હું સમાજને સોગન પણ આપવાનો છું કે જો સમાજ તમે એકવાર આ રોડ ઉપર આવી હતી એમ એકવાર આપણે 2027ની અંદરમાં જો તમે રોડ ઉપર આવીને જો એક દાણા આ સરકારને ન બતાવો ને તો તમને હું સોગન આપવાનો છું. અને વકીલો પણ તમારો જે કેસમાં છે ઢીલાઈ કરતા હોય, સરકારી વકીલે બહુ આ ખોટું કર્યું છે. હરસંઘવીનું નહોતું કહેવાનું. આ કેસ ઉનાકાંડની અંદરમાં જે અમને ન્યાય દેવાનો હોય એ વાત કરવાની હોય કેસ બાબતમાં. સરકારી વકીલને વાત કરવાની કઈ હરસંઘવીની શું વાત કરવાની હોય? હરસંઘવીની યારે કાંઈ પણ સરસા કેસ બાબતની ન કરવાની હોય. પોલીસને જો એને મૂકવાની હોય, પોલીસને વધારવાની હોય, ક્યાંય જગ્યાએ કોઈ જરૂર પડી હોય તો એમને ઈ ફરજ પડે છે. હરસંઘવીને યારે બીજી વાત ક્યાં સાહેબ કરવાની આવે છે? કોઈ જાતની. હા, વડાપ્રધાન છે આપણે નરેન્દ્રભાઈ મોદી છે, એમને જરૂર પડે તો એમની સાથે વાત કરાય સાહેબ આ કેસમાં હું આપણે નિર્ણય લેવાનો આ તે બીજું ત્રીજું. બાકી એને હરસંઘવીને યારે કાંઈ વાત કરવાની જરૂર જ નથી. અને જે ખરા આરોપીઓ છે વિડીયોમાં મતલબ દેખાય છે એમને તો ખરેખર વાત ચર્ચા કરવાની જરૂર પડતી નથી. એમને તો ખરેખર ન્યાય અમને મળવો જ જોઈએ. એને હું તો કહું કે એને સરકાર જે જો આ કેસની અંદરમાં કેતનસિંહ વાળાએ એવું કીધું હતું કે હું 10-12 જણાને સજા અપાવી દઉં તો અમે માન્યા નહોતા કે નિર્દોષ બછડા આવી જાય એવું રીતે આપણે નથી કરવાનું. જે લોકો મારે છે વિડીયામાં એને જોઈને તમે સજા અપાવો તો એને અમને કઈ જવાબ નહોતો આપ્યો ને અમે એને એવું નહોતું કીધું કે 10-12 જણાને તમે અપાવી દો. તો એને 10-12 જણાને કેમ ન અપાવી? તો એ મને શાંતિ થાત. કેતનસિંહ વાળાને હું એવી રિક્વેસ્ટ કરું છું કે જો તો આ 10-12 જણાને અપાવી ને તો એમને શાંતિ થાત કે સાહેબ કહેતા હતા એ પ્રમાણે હાલ્યા એમ. આ તો એને ષડયંત્ર કરી અને અમારી લાગણી દુભાવવાની કરી છે સમાજની, અને અમારી પણ લાગણી દુભાવી છે. અને હજી અમે લડવામાં પીછેહટ કરવાના નથી. અમે હાઈકોર્ટમાં જવાના, અને હાઈકોર્ટમાં અમને ન્યાય જો નહીં આપે
તો ભગવાન સુપ્રીમમાં બેઠા છે, ન્યાય અમે પણ આ રિક્વેસ્ટ ચાલુ કરવાના છે. અમે લડવાના જ છીએ, લડવાના જ ચાલુ છીએ, રાખવાના છે. અમે મૂકવાના નથી. અને સરકાર શ્રીને કહીએ છીએ કે ભાઈ અમારા એક સરકારી વકીલ એવા હોય કે જે અમે કહી અને નિમણૂક કરે, એ અમારી જાહેરાત છે કે અમે કહી આ વખતે અમે કહી અને મારા સમાજના કોઈ પણ અગ્રણી હોય એ અમને મદદ કરશે કે ભાઈ આ રીતથી આપણે કરવાનું છે, એ અમારા સમાજ કહે એ અમે કરશું નિમણૂક વકીલ સાહેબની હાઈકોર્ટમાં. જે અમે કહેવું, સમાજ મને કહે કે બાલુ બાપા આ રાખવાના છે વકીલ આપણે, એટલે અમારા સમાજ કહે એ અમારા આગેવાનું એને હું ભગવાન માનું મારી નાતને, એ કહે એમ હું આગળ પણ કાર્યવાહી કરશું. બિલકુલ, સમાજના માર્ગદર્શન હેઠળ. અને સરકારને એટલી માંગ છે કે એક સરકારી વકીલ કે જે સારા રીતે તમારા કેસને હેન્ડિંગ થાય અમારું આપી શકે. જે આ ષડયંત્ર કરીને જે રફા દફા કરાવ્યું છે એ ન થાય અને પૂરેપૂરો અમને ન્યાય મળે નાતને ને મને પીડિતને, એવી મારી વિનંતી છે. હવે જેમ બાલુભાઈ જોઈ શકાય કે સેશન્સ કોર્ટમાં 11 વર્ષ જેટલો સમય લાગી ગયો. શું લાગે છે કેટલોક હવે સમય લાંબો હાલી? સાહેબ, આ કેસ જ્યારે અમે લડતા હતા ત્યારે અમારે એવી લાગણી હતી કે અમારા 2 વર્ષની અંદરમાં એટ્રોસિટી મુજબ આ સ્પેશિયલ પીપી જ્યારે અમારા કોર્ટની અંદરમાં એવો નિયમ હોય કે આપણો કાયદો જે બાબા સાહેબે આપણે અધિકાર આપ્યો છે એની અંદરમાં જોગવાઈ છે કે આ 1.5 વર્ષથી 2 વર્ષના ગાળાની અંદરમાં આ કેસ પૂરો થઈ જવો જોઈએ. તો આ લોકોએ તો લાંબુ કરીને 10 વર્ષ સુધી અમને ટીંગાડી રાખ્યા. ચુકાદો આપવા માટે એટલું બધું લાંબુ કરી દીધું. તમને એવું ક્યાંય લાગે છે ખરું કે આમાં રાજનૈતિક છેડા હોય એટલા લાંબો સમય કરવાથી અને જે લાંબો સમય થાય તો થોડું ઘણું ટાઢું પડે? ઈજ રાજકીય રીતે જે સ્ટન્ટ કરેલો અને એની કોઈ પણ જાતની કમિટી બનાવી અને આ બધું ષડયંત્ર કરવામાં આવેલું, નકર આ રીતથી ના થાય. બિલકુલ. અને છેલ્લો એ પ્રશ્ન છે કે હવે આગળ તમારી જે માંગ તો તમે કહી કે સરકારી વકીલ તમને હાઈકોર્ટ અને જરૂર પડે સુપ્રીમ કોર્ટમાં જવાની પણ, તો ત્યાં પણ તમને મળવા જોઈએ અને સામાજિક રીતે અને સમાજના જે પણ મોટા વકીલો હોય એમનું માર્ગદર્શન તમને પૂરેપૂરું મળી રહે. તો આ સિવાય બીજી કોઈ માંગ ખરી તમારી સરકાર પાસેથી? આ પછીની જો સરકારે અમને કોઈ પણ વસ્તુમાં ન્યાય મળ્યો નથી, કેસ એકમાં નહીં. જો અમને જુઓ કે એ તો મારી પાસે એક 1.5 વીઘો જમીન છે, કાકાની છે 5 વીઘા જમીન ને મારી પાસે 1.5 વીઘો જમીન છે. એમાં 1.5 વીઘાની અંદરમાં અમે 2 ભાઈઓ છીએ. 1.5 વીઘો 2 ભાઈઓને નોખી છે. સરકાર શ્રીને હું વિનંતી કરું કે 1.5 વીઘાની અંદરમાં 2 ભાઈઓને વચ્ચે સેઢા છે 1.5 વીઘાના. આ સરકારને જોવું હોય તો આવે, ઉનાના કોઈ પણ ભાજપના અધિકારીને આવીને જોઈ જવું હોય તો એ છૂટી છે. મારી પાસે કોઈ પ્રોપર્ટી નથી કે કોઈ આજુ કંઈ નથી. હું એક મજૂરી તરીકે આ ખેતીનું કામ કરું છું મારા પશુપાલનની અંદરમાં, અને આમાં અમારું પોસ્ટ ગુજરાન હકાવીએ છીએ અમે. બાકી મારી પાસે કોઈ વસ્તુ છે જ નહીં બીજી. રોજગાર માટેની કોઈ વસ્તુ નથી. બિલકુલ. આજે આપણે બાલુભાઈ સાથે વાત કરી અને ઘણી વાતો જાણવા મળી છે, ઘણા ષડયંત્રો વિશે પણ આપણે જાણવા મળ્યું છે. તો આજે બાલુભાઈએ વાત કરી એના જે પણ ઇન્વેસ્ટિગેશન થતી હોય એ તપાસની ખાસ જરૂર જણાતી હોય. હજુ પણ કેસમાં કેટલીક બાબતો એવી હોય કે જે બાબતો ક્યાંય મીડિયાના ધ્યાને કે ક્યાંય પબ્લિકના ધ્યાને ના આવી હોય, તો પરિવારોને ક્યાંક ને ક્યાંક આ બાબતોની થોડી ઘણી ખબર હોય અને એ વિશે પરિવાર પણ અજાણા નથી. તો આ બાબતો ઉપર તપાસ કરવી બહુ જરૂરી જણાય છે. અને આગળ લોકો જે પીડિત પરિવાર છે એ પોતે સુપ્રીમ કોર્ટ સુધી પણ લડવા જવાના છે. તો એમની પણ એવી માંગ છે કે જ્યાં સુધી પોતાની લડત ખતમ ના થાય ત્યાં સુધી સરકાર જે પોતાના વકીલો હોય, સરકારી વકીલો, એમની પણ સગવડતા ઊભી કરે અને સમાજ પાસેથી પણ જે માંગ કરી છે કે જે સમાજના મોટા વકીલો હોય, જે એમના માર્ગદર્શનની પણ ખાસ જરૂર હોય, તો એવો પણ આગળ આવે. અને એવું પણ કીધું છે કે બહુ બધું માર્ગદર્શન પણ મળે છે સમાજ પ્રત્યેથી. તો આ બધી વાતો સાથે હવે વિરામ લેશું. નમસ્કાર.